ભગવાન જે છે એમને એક ગાડું હોય છે, ગાડાની નીચે સુવડાવી દીધેલા હોય છે. ગાડાની ઉપર માખણ, મિશ્રી, એ બધું ઘણું બધું, મોટા માખણના, છાસના, એ બધા મોટા મોટા ઘડા મૂકેલા હોય છે. ભગવાન નારાયણ કે મારી પૂજા ચાલી રહી છે, હું અહીંયા છું, મને તો કોઈ જોવાય આવતું નથી, અને અંદર મારી જ પૂજા કરે છે બધા. એટલે ઘણું બધું રડે છે, પણ રડવામાં એટલો બધો શોર હોય છે એટલે કોઈને સંભળાતું નથી. એટલે ભગવાનને એમ થાય છે કે મારે કંઈક અહીંયા લીલા કરવી પડશે. એટલે ભગવાન સકટ ભંજન લીલા કરે છે. પણ આ લીલા દ્વારા પરીક્ષિત પરબ્રહ્મ પરમાત્મા એવું સમજાવે છે કે એક ગાડું હોય છે, ગાડાની નીચે પરમાત્મા સૂતેલા હોય છે. ગાડાને કોઈ બળદિયા બાંધેલા હોતા નથી. એટલે મનુષ્ય શરીરરૂપ જે આ ગાડું છે, એની અંદર કાં તો વ્યક્તિ કર્મથી બંધાયેલો હોવો જોઈએ, કાં તો ધર્મથી બંધાયેલો હોવો જોઈએ, અથવા તો કર્મ અને ધર્મ આ બંનેના બળદિયા સાથે ચાલવા જોઈએ. પણ ઘણીવાર પરમ કૃપાળુ પરમાત્મા ઘણાને એટલો બધો વૈભવ અને એટલું બધું સુખ આપે છે કે પરમાત્માને ભજવાનું ભૂલી જાય છે. જે ગાડું છે એના ઉપર માખણ, છાસના જે ઘડા પડેલા છે એ બધા ભૌતિક સુખો છે જીવનમાં. રાજભા, જીવનમાં ભૌતિક સુખો છે. અને વ્યક્તિ જ્યારે ભૌતિક સુખોમાં પોતાના દાદા પરદાદા એટલી ધન સંપત્તિ કમાયા હોય, અને એટલી ધન સંપત્તિમાં વ્યક્તિ એટલો મદોમંત થઈ જાય છે કે મદોમંત થવાથી એ કર્મ પણ છોડી દે છે. કોઈ કર્મ કરતો નથી અને ધર્મ પણ કરતો નથી. મોજ શોખ મનોરંજનમાં જ આખું એનું જીવન પૂરું કરે. પણ એવા વ્યક્તિઓ જે હોય એને પણ પછી જીવનમાં દુઃખો આવતા હોય છે. ને એવા વ્યક્તિને ભગવાન દુઃખો આપે એ એટલા માટે આપે કે એને ભાન કરાવે કે આ બધા ભૌતિક સુખો છે એ આપવા વાળો હું છું. કાં તો તું કર્મથી જોડાય અથવા તો તું ધર્મથી જોડાય. બાકી જો ભૌતિક સુખો ભોગવવામાં રહીશ તો ભગવાનની ઠોકર, જેમ ગાડાને ભગવાન એક જ લાત મારે છે, એક જ નાનો અંગૂઠો જે હોય છે ને, અંગૂઠો જ આમ મારે છે ને ગાડું ઊંચું થઈને ધીમે ધીમે થઈને આખું અવળું પડી જાય છે ને માખણ મિશ્રી બધું ઢોળાઈ જાય છે. એટલે ગમે એટલા ભૌતિક સુખોમાં રહો, પણ પરમાત્માની જ્યારે ઠોકર વાગશે તો બધાય ભૌતિક સુખો તમારા જતા રહેશે ને દુઃખના દાડા આવશે. એટલે હંમેશા જીવનનું જે ગાડું છે એની અંદર બે બળદિયા બાંધેલા રાખવા પડે, એક કર્મનું અને એક ધર્મનું.